એવી કઈ બી વસ્તુ હોય કે કોઈ બી ઘરના કામથી મારપીટ કરવામાં આવે તો એના માટેનું પોલીસ સ્ટેશન. તો શા માટે આની જરૂરિયાત ઊભી થઈ? આ વસ્તુ આજના જમાનામાં છે ખરી? થાય છે આવા કિસ્સા? થાય છે? સાંભળો છો ને તમે? અત્યારે થાય છે. અત્યારે કેવા લોકો છીએ આપણે? એજ્યુકેશન વાળા, શિક્ષિત. આપણા પેરેન્ટ્સ બી શિક્ષિત અને આપણે બી અત્યારે એજ્યુકેશન લઈ રહ્યા છીએ. તો પણ જો મહિલાની પોલીસ સ્ટેશનની જરૂર પડતી હોય તો આપણા મમ્મી વખતે યાની પહેલાના જમાનામાં શું પરિસ્થિતિ હતી? પહેલા પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. સ્ત્રીને કહેવાય ને કે દયાની મૂર્તિ, સહનશીલતાની મૂર્તિ. તો આ શબ્દ કેમ? તો એ સહન કરતી હતી એટલે. અને આજના જમાનામાં આપણે કરીએ છીએ ખરા? કોઈ કંઈક બોલી જાય તો સાંભળીએ છીએ ખરા? ઇવન તમે અહીંયા સ્કૂલ કોલેજમાં અનનેસેસરી કોઈ બોલી જશે, યા તમારા પ્રોફેસર્સ, યા કોઈ બી સ્કૂલની અંદર પ્રિન્સિપલ કે કોઈ બી, તો સીધા શું કહી દો છો ઘરે? મમ્મી આજે પેલા સાહેબ મને આવું બોલતા હતા, મારો વાંકતો નહોતો જ. એટલે કહેવાનો મતલબ આપણે સાંભળી લઈએ છીએ ખરા? નહીં. તો પહેલી સ્ત્રી તો લગ્ન કરીને ગઈ છે. હવે એનું ઘર સંસાર ચલાવવા માટે નાની અમથી તકલીફો થાય. તમારા લગ્ન, આમાંથી ઘણાના એંગેજમેન્ટ યા મેરેજ થઈ ગયા હશે, યા સિંગલ હશો મોટા ભાગના. તો તમારા જ્યારે લગ્ન થાય તો જે ઉંમરમાં 25 વર્ષ કે 30 વર્ષ કે જે બી ઉંમર હોય, તો એનો મતલબ એમ કે તમે 25 થી 30 વર્ષ તમારા મા બાપને ત્યાં મોટા થયા છો અને એ 30 વર્ષથી સીધા જ કોઈ નવા ઘરે જાઓ છો. નવા લોકો, નવો પરિવાર, નવી રીતભાત, દરેક વસ્તુ. ભલે ને સેમ જ્ઞાતિ કેમ ના હોય, કેટલો ફેરફાર હોય છે. અમારે ત્યાં આ વસ્તુ આમ નથી બનતી, અમારે ત્યાં આ તહેવાર આમ નથી થતો. દરેક વસ્તુ શીખવાની આવે છે. એટલે લગ્ન શું કહેવાય છે? એક જ શબ્દ, એડજસ્ટમેન્ટ. બે જણાનું, બે પરિવારનું. આ નથી થતું ત્યારે પોલીસ સ્ટેશન પર આવવું પડે છે. તો પોલીસ શું કરે છે? ગાઈડન્સ, કાઉન્સિલિંગ, સમજાવીએ છીએ. દરેક કિસ્સાની અંદર ગુનો દાખલ કરો તો એનો કોઈ શું કહેવાય, સમસ્યાનો કોઈ ઉકેલ નથી.